પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દળના કુલ 47 કર્મચારીઓને તાજેતરમાં પ્રમોશન મળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર આઈપીએસના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે એક ખાસ પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં બઢતી મેળવનાર તમામ 47 પોલીસ કર્મીઓ, જેમાં 13 બિન હથિયારી હેડ કોન્સ્ટેબલોને એએસઆઈ અને 34 કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું હતું। તેમને નવા રેન્કના સ્ટાર્સ અને પટ્ટાઓ લગાવવામાં આવ્યા હતા। ડીવાયએસપી અને કચેરીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી તમામને શુભેચ્છા પણ આપી હતી। એસપી બાગમારેએ જણાવ્યું હતું કે આ સેરેમનીનો હેતુ કર્મચારીઓનો જોશ અને જુસ્સાને વધારીને સમગ્ર પોલીસ દળમાં ઉત્સાહનો માહોલ સર્જવાનો છે, જેથી તમામ કર્મીઓ નવી ઉર્જા સાથે પોતાની ફરજ બજાવે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આજે જે પ્રમોશન મેળવેલ જે પોલીસ સ્ટાફ હતા એ સ્ટાફને આજે અહીંયા પાઇપિંગ સેરેમની રાખીને બધાને જે છે પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં આ કાર્યક્રમમાં ડીવાયએસપી એચક્યુ પૂર્વ કચ્છ, ડીવાયએસપી SC/ST પૂર્વ કચ્છ અને ઓફિસ સ્ટાફ અને એની સાથે સાથે જેટલા પણ પ્રમોશન મેળવેલ કર્મચારી હતા એ બધા પોલીસ કર્મચારી હાજર હતા। બધાને પ્રમોશન આપવામાં આવ્યું છે અને બધાને એમને સાથે સાથે શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે, પ્લસ એમને સાથે સાથે પ્રજાની સેવા સારી રીતે થાય અને સુચારુ રૂપથી થાય એ પણ જે છે બધાને ખાસ જે છે સૂચના અને સંદેશ પણ આપવામાં આવ્યો છે।